હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજથી પાછું રૂટીન ચાલુ થઈ ગયું છે. કુશલ ને લોકો તો ગયા છે અને મારે થોડું આજે ઘરનું કામ હતું, ક્લિનિંગ ને એ બધું કરવાનું હતું. ને અમારે થોડી વ્હાઇટ વોલ છે ને એટલે એમાંય થોડાક ડાઘા દેખાય તો દિવાલમાંય પોતું માર્યું, સરખું સાફ કર્યું. એટલે હવે કેટલા 12 વાગ્યા, હવે ફ્રી થઈ બધું કામ કરીને. હવે અમુક વસ્તુ ગ્રોસરીને એવું લેવાનું છે તો કોલ્સમાં જાઉં છું બધું લેવા. ને અમુક શાકભાજી લેવાના છે એટલે ફ્રૂટ એન્ડ વેજ જવું પડશે. ને આજે સાંજે બનાવવું છે દાલ ફ્રાય ને રાઈસ. એટલા માટે 3 મિક્સ દાળ બધું પલાળી દીધું અત્યારે. મગની દાળ, ચણાની દાળ ને મસૂર દાળ એ પલાળી છે 3. ને રાઈસ એ પલાળી દીધા. અને કેમ કે આજે રસોઈ થોડીક વહેલી બનાવવી પડશે. મિશ્રીન સ્કૂલેથી લઈને આવીશ પછી સ્વિમિંગ ક્લાસ જવાનું થશે એટલે કુશલ કે એવું હોય ને તો તું રસોઈ બનાવીને જાજે, કેમ કે એને પછી આવીને ભૂખ લાગે. આવીને પછી બનાવું તો થોડી વાર લાગે એટલે પહેલાં ત્યાં બધું પલાળી નાખ્યું ધોઈને સરસ. એટલે પહેલાં વસ્તુ લઈ આવું પછી આવીને વઘાર કરીશ. મને કે ખાંડ ના નાખતી. મેં કીધું દાલ ફ્રાયમાં ના હોય સુગર. એ કે કઈ દાળમાં? એ કે આપણી ગુજરાતી દાળ બનાવતો. મેં કીધું એમાં હું ગોળ નાખું છું તો એ ખાવી હોય તો એ. તો એ કે એવું નહીં, સ્વીટવાળી નહીં, એમનામ હોય એવી. મેં કીધું તો દાલ ફ્રાય બનાવું ને એમાં થોડીક 2-3 દાળ મિક્સ બધું કરીને બનાવું એટલે હેલ્ધી થઈ જાય ને એમાં સુગર ના હોય. ડુંગળી ટમેટાનો વઘાર કરીશ અને ઘીમાં વઘાર કરીશ એટલે તેલ યુઝ નહીં કરવો. તો મને કે જીરા રાઈસ ના બનાવતી, કેમ કે જીરા રાઈસ માટે પાછો વઘાર કરવો પડે ને એટલે કે ખાલી નોર્મલ રાઈસ બનાવજે. એટલે એમનામ જ બનાવીશ. એ પહેલાં ચલો બધી વસ્તુ લઈ આવું પછી આવીને બધું બનાવીશ. હવે કોલ્સમાં આવી છું. અહીંયા તો આમ તો થોડી ઘણી વસ્તુ જ લેવાની છે એટલે હજી મિલ્ક લેવા જાઉં છું. આટલો તો લઈ લીધો. ખાસ કરીને ગ્રેપ્સ મિશ્રીને બહુ ભાવે. નેટ ટ્રેનને અહીંથી લીધું છે. હવે મિલ્ક લઈને પછી જાઉં ઘરે. ફ્રૂટ એન્ડ વેજમાં હજી જવાનું છું. ત્યાં જાઉં પછી ઘરે જઈશ. હવે ઘરે પહોંચી 1:15 વાગી ગયો અને એટલે પછી મોડું થઈ ગયું ને હજી મારે રસોઈ બનાવવાની જ. પછી મિશ્રીને લેવા જવાનો ટાઈમ થઈ જશે એટલે પછી આળસ થઈ ગઈ. કોલ્સમાંથી ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ ના ગઈ, ડાયરેક્ટ ઘરે આવી ગઈ. કેમ કે આજે જે બનાવવાનું છે ને એનું તો બધું છે, દાલ ફ્રાયનું તો ડુંગળી ટમેટા ને એ બધું. એટલે વિચાર્યું કે કાલે કે એમ હવે જઈ આવીશ. આ બધી વસ્તુ હજી ગોઠવવાની છે, ગોઠવી લઉં. ચલો હવે રાઈસ તો ફટાફટ બની ગયા, એને રાખી દઉં. દાળ એ બફાઈ ગઈ છે પણ આમાં બધે ઉભરાઈ બહુ એટલે હમણાં સાફ કર્યો ગેસ. પછી પાછું હવે વઘાર કરું. 1 ચમચી ઘી મૂકીને જ આજે તો વઘાર કરું છું, વધારે કંઈ નથી મૂકતી. નહીં તો તેલ ને ઘી થોડુંક મિક્સ કરીએ. પણ આ હેલ્ધી વેરના લીધે હવે કાંઈ નથી નાખતી વધારે પડતું. ને રાઈસને તો પલાળ્યા હતા ને એટલે એકદમ જલ્દી કૂક થઈ ગયા. એ તો ફટાફટ થઈ ગયા. દાળને થોડીક વાર લઈ ગઈ કેમ કે એમ તો ક્વોન્ટિટી હોય એટલે. ને આ કુકરમાં ખબર નહીં ઉભરાય જ છે. ચલો ઘી મૂકું છું આટલું, 1 ચમચી જેટલું, ને વઘાર કરી લો. तड़का का मैजिक फ्लेवर का ब्लास्ट, बात प्लेट सॉफ्ट और हॉट, तारी में तड़का जो है फुल शॉट, प्याज लहसुन जीरा का तड़का डाल में मसाले बनाए झकास, भात की एक बाइट डाल के साथ खाने का टाइम हो जाए फुल स्वैग, भात और दाल फ्राई दिल से खाओ, स्वैग का मैजिक जिंदगी में लाओ, तड़का वाली दाल भात का स्वैग, ये कॉम्बो मिले तो हो जाए टैग। दाल का तड़का, गरम गरम भात, भूख हो जाए पूरी एक बार बात, प्याज लहसुन हल्दी का मिक्स, खाने का स्वाद सबको मिले फिक्स, लेमन स्क्वीज साथ हो थोड़ा मिर्च, राइस और दाल फ्राई फुल ऑन रिच, कंफर्ट का टेस्ट फुल सेटिस्फैक्शन, राइस और दाल फ्राई परफेक्ट कॉम्बिनेशन, भात और दाल फ्राई दिल से खाओ, स्वाद का मैजिक जिंदगी में लाओ। હવે રાઈસ ને દાલ ફ્રાય બની ગયા છે અને ગરમ ગરમ મને તો મન થઈ ગયું પીવાનું એટલે અત્યારે લઈ લીધી થોડીક બાઉલમાં.
હવે તો આજ મારું લંચ, હવે આ લંચ કરી લઉં અને પછી જાઓ મિશ્રીને લેવા, કેમ કે હમણાં 10 મિનિટમાં તો એને લેવા જવાનો ટાઈમ થઈ જશે મારે, એટલે જલ્દી નીકળવું પડશે. હવે મિશ્રીને લઈને આવી સ્કૂલેથી, જલ્દી માંડ્યા છે. એ સ્કૂલ યુનિફોર્મ તો ચેન્જ કર્યું, સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેર્યું, પણ જલ્દી ખાવાનું ગોતવા માંડે. જો ભૂખ લાગી હોય ને કા પાછું સ્વિમિંગ છે એટલે કારમાં ખાવું પડશે. આમાં લઈ આવી છું કઈ ઓલા ચિપ્સના 2 પેકેટ. એ ખોલ, ઓલો ખોલ પેન્ટ્રી. માં નીચે પડી. હવે એને અત્યારે સ્વિમિંગ ક્લાસ જવાનો ટાઈમ છે અને એ આ ડબ્બા ભરશે એવું છે રસ્તામાં ખાવા. કડક એ મેં જોયું, મેં ફ્રીઝરમાં કેમ એપ્રિકોટ રાખ્યા છે ઓલા ડ્રાય. હા એ લઈ આવી આજે, એ વોશ કરીને ખાજો. હાલો જઈ આવી હવે સ્વિમિંગ ક્લાસ, પછી આવીએ ત્યાં કુશલ આવી જશે. કા ભરી લ્યો હાલો ડબ્બા. લંચ બોક્સ ની જેમ ભરે છો બધા ડબ્બા. કઈ કેમ 2 ડબ્બા ભરું? હું જાઉં ને એન પહેલા મને ભૂખ લાગે અને પાછા આવીને ત્યારે વધારે ભૂખ લાગે. પછી આવીને બધા મારે ધોવાના બધા કન્ટેનર. મને ગમે ધોવાનું. ના વાંધો નહીં હાલો. હવે મિશ્રીન સ્વિમિંગ ક્લાસમાંથી નીકળ્યા. ગમે શું માયને હાથ પહેરાવી દીધું છે એટલે ગરમીનું શાંતિ કરે છે ને કે જવું ના હોય એટલે. આજે ત્યાં નીચે પાર્કિંગ મળી ગયું તો સારું છે, ઉપર ચડવું નહીં પડે. નહીંતર મોસ્ટલી ઉપર મળે ને તો ઓલા પગથિયે ચડીને જવું પડે ઉપર. ચાલો ઘરે જાય ત્યાં કુશલ આવી ગયા હશે હવે તો લગભગ. હા મારી સીટ નાસ્તા કા નથી ખાવું. એ પેકેટ નથી ખોયલું હજી તો, ફ્રૂટ્સ જ ચાલે છે હજી તો. હજી ગ્રેપ્સ છે. હવે ઘરે પહોંચ્યા, કુશલ આવી ગયા છે. તમારા માટે 1 ચમચી ઘી વાળી દાળ ફ્રાય બનાવી. વાહ, કેવી ઘાટી થઈ ગઈ હતી, થોડુંક પાણી નાખવું પડ્યું પાછું. એને હલાવી પડશો ને તો બેસી જશે ભાઈ. આ બહુ હેલ્ધી હો દાલ ફ્રાય. દાળ કરતા હેલ્ધી કે નહીં? એટલે આમાં ઓલું સુગર ને ના હોય ને એટલે. સુગર ના હોય, પછી 3 ટાઈપની દાળ હોય ને આમાં. આ મિક્સ નાખી જ મેં. હા, એ તો જી નાખવું એ નાખી શકે, આમાં ક્યાં એવું હોય મિક્સ દાળ. ઓલી નહીં બનાવતા ઇન્ડિયામાં ઓલી પંચરત્ન દાળ, હા. 5 દાળનું, એની એ રોટલા ને એની હારે ખાય ને, જુવારના રોટલા ને એવું ખાવું હોય તો ખવાય. બધા કહેતા હશે આ ડાયટ ફૂડ તો ખાય જ, પણ પાછળ આપણું કેવું જ ખબર, જ્યારે અનહેલ્ધી ખાય ને ત્યારે ટોટલી અનહેલ્ધી, બધું ફ્રાઈડ ફૂડ જ હાલતું હોય ને. હમણાં બહુ હેલ્ધી વાળા થઈ ગયા ને તો બધું હેલ્ધી ફૂડ જ હાલે છે પ્રોપર. એમ નહીં જરા કઈ આડાસવડું નહીં ખાય. મેં કોક ક્યારે પીધી? નહીં તો કુશલ એક બાલાજી ચિપ્સ બહુ જ હોય, વેફર કોક ની કેન દરરોજ હોય, જરાક હલાવતા. એટલે એ હમણાં કેદું નથી પીધું. પછી બીજું તો હમણાં તો ફ્રૂટ ને ઓલું બધું Sweet હોય, મીઠાઈ. વેજીટેબલ એવું જ બધું હાલે છે. મીઠાઈ હોય ઈ કાંઈ નથી ખાધું. હા નહીં તો Cheese સ્વીટ વાળું ચાલુ કાંઈ જ નથી હોય. ખાધું, બ્રેડ નથી ખાધી. જોઈ કેટલા દી હાલે, બરોબર ને? મહિનો તો ખેંચી જ લેવાનો, એટલે ઘણો ફેર પડી જાય. ગુરુવાર સ્ટાર્ટ કર્યું એટલે હવે ગુરુવારે પાછો વેઇટ કરવાનો છે, ઘટ્યો કે નહીં. ના ઘટ્યો હોય તો ધીરે ધીરે પાછું બધું ચાલુ કરી. 100% ઘટ્યો હશે તમારે તો જોજો, ગુરુવારે ચેક કરશો ને એટલે 1 મહિનો તો અમે ધીરજ રાખવી જ પડે. દેખાય નહીં અમે એમાં ઓલું કેવું દરિયામાં ખોબું ને પાણી કાઢો તો ખબર પડે ના પડે, એમાં આપણા ઓલા શરીરમાંથી 1-1.5 કિલો વજન જાય તો ખબર ન પડે, 5-1 કિલો જાય ને તો દેખાય, તો ખબર ના પડે. આપણને નો idea આવે. કોક તરત જોવે ને તો એને ખબર પડી જાય કે પાતળા થયા. ને કેમ કપડામાં આપણે ઇન્ડિયા જાય છે બધા નથી કહેતા જમાયું શરીર. આપણને ના ખબર હોય, દરરોજ જોતા હોય એટલે એ પછી અત્યારે યાદ આવે એ બધું, એટલે હવે પાછું ઘટાડવું.
એ જ ને જમાઈ હોય ઓગાડવું પડે ને હવે. 1 મહિનો કન્ટિન્યુ કરવાનો તો જ કંઈક ફેરફાર દેખાય હા 4-5 કિલોનો. નહીં તો કઈ એવું લાંબુ ફેર ના લાગે આપણા બોડી વધારે વધી ગયું હોય ને એટલે ના ફેર પડે એમ. હાલો જમી લ્યો. રાઈસ તો કઈ ગરમ કરવાનું હોય નહીં. ના ના ખાલી છાશ બનાવી લઉં. હા હવે 6:45 થયા, હવે ફ્રી થઈ. કેમ કે અમે લોકો બધા પોતપોતાના ટાઈમે ડિનર કરે છે. હું 6-6:30 કરું, મિશ્રીને જ્યારે ભૂખ લાગે ત્યારે, કુશલને તો 5 વાગે કેમ હોય જ. એટલે એવું છે, બની જાય પછી જેને જમવું હોય એ પ્રમાણે ગરમ કરતા જાય ને જમતા જાય. મિશ્રી બેન શું કરે છે? ફ્લૂટ વગાડતા નથી આવડતું પણ એ ખાલી રમતી લાગે છે. મમ્મી લાઉડ નોઈઝ કહો. હા એ લાસ્ટ યર ગરબામાં આપી હતી ને કા હું સૂઈ ગઈ હતી તમે કીધું તો. હા તું સૂતી હતી પણ બધા છોકરાઓને આપતા હતા ને એટલે અહીંયા મને આપી ગયા હતા. મિશ્રી અત્યારે પિયાનો પ્રેક્ટિસ કરે છે. હમણાં તો વીકેન્ડમાં કઈ કર્યું નથી, ફરવાનું ધાયલું આમ તેમ કા જવાનું ક્યાંક ગયા હોય એટલે ના થાય ને પછી. એટલે હવે કીધું કર થોડુંક. ત્યાં પાછો ગુરુવાર આવતા વાર ના લાગે. ત્યાં વળી કાંઈ થયું હોય ને ના થયું હોય ને એવું બધું હાલતું હોય. કુશલ ટીવી જોતા હતા. મોબાઈલ ટીવી ને મોબાઈલ બીજું શું હોય ઘરે આવીને? કામ ઘર આવ્યા પછી અહીંયા જ ક્યાંય જવાનું ના હોય દરરોજ કે બધાય કોઈ ઘરે ના આવે દરરોજ કોઈ. હા બસ ટીવી જોવાનું, ઝાડવાનું પાણી પાવાનું. ભાઈ આવ્યા હા તો વોકિંગમાં નથી જવાનું? જઈ આવો. લે હું તો કહું આપણે જઈ સાથે, ત્યાં તો કે જઈ આવો. ના ના મારે નથી જવું, આજ તો હું થાકી ગઈ. કામ એટલો ટાઈમ જ નથી મળ્યો, દોડા દોડી જ હાલતી હતી આજ એવું હતું આખો તો દિવસ. પછી ક્યાં જરૂર છે હાલવાની? ઘરમાં એમ તો બહાર જઈને અંદર આવે, બહાર જઈને અંદર આવે. આને હવે એક મળી જાય કઈક ઓલામાં હોય ને ઓનલાઈન તો શીખી લેવાનું. મીશું યુટ્યુબ પર ઈ એવું કઈ ફ્લૂટ થોડું મ્યુઝિક એમાંથી આવડે? ના આવડે, એના માટે જ પ્રેક્ટિકલ નોલેજ. ક્લાસ જ કરવા પડે, એમને ના આવડે. એ તો ખાલી રમે ફ્રી છે. હોય ને ત્યારે મારી બાજુમાં બેસું, હું શીખવાડી. હા તાર પપ્પા કૃષ્ણ કનૈયા એને બધું આવડે. તો ડેડી આમ વગાડવાનું હે એને આવડે છે મોરલી વગાડતા. જોતો શું તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.